સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ આદિવાસી વિસ્તારોમાં જામ્યો છે। છોટાઉદેપુરના ગુનાટા ગામમાં આમ આદમી પાર્ટીના ચેતર વસાવા સહિત તમામ નેતાઓએ સભા ગજવી હતી। અંતરિયાળ વિસ્તારોના આદિવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થયા અને બધાની વચ્ચે જે વિનુ રાઠવાએ હુંકાર ભર્યો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। છોટાઉદેપુરમાં વિશાળ આદિવાસી લોકોની જનમેદની દૂર દૂરથી જે આદિવાસીઓ નેતાઓને સાંભળવા માટે આવ્યા હતા તેમને વિનુ રાઠવાએ કહ્યું કે આજે તમારી સામે તમારા જે ધારાસભ્ય ચેતર વસાવા બેઠા છે એ જ સિંહ છે, બાકી બધી બિલાડીઓ અહીં મત માંગવા માટે આવે છે। અંબાજીથી ઉમરગામ સુધી તમારા હક અને ન્યાય માટે જો કોઈ અવાજ ઉઠાવે તો ગુજરાતના 182 ધારાસભ્યોની સામે ફક્ત ચેતર વસાવા છે। ત્યારે આવું કહીને વિનુ રાઠવાએ સત્તા પક્ષની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે। પહેલા એ જોઈ લઈએ કે આ સભામાં વિનુ રાઠવાએ વિકાસની વાતો કરતા શાસકો પર કઈ રીતે પ્રહારો કર્યા। ભારત માતા કી ભારત માતા કી જય જોહર જય જોહર। રાબડી ખાન બાકી છે। ખૂબ સારી વાત છે મિત્રો, આપણે ખૂબ આતુરતાથી રાહ જોઈ રહેલા ત્યારે આજે આપણા વિસ્તારની અંદર વિજય વિશ્વાસ મહાસભાની અંદર જે આપણે કહેવા માંગીએ છીએ ત્યારે ગુજરાતનું નેતૃત્વ કરતા હોય એવા ખૂબ ચર્ચિત ડેડિયાપાડાના ધારાસભ્યો એમને ખૂબ તાળીઓથી વધાવીએ આપણે। અને સાથે સાથે મંચ પર બધા બેઠેલા અમારા આમ આદમી પાર્ટી ટીમના કાર્યકરો અને યુવાન આપણા કાર્યકર રાજેશભાઈ તેમને પણ તાળીઓથી વધાવીએ। સાથીઓ, સમય આપણી પાસે ઓછો છે પણ સભાઓ ઘણી ખૂબ ચાલી રહી એટલે આપણે થોડો વિલંબ થયો, માફી કરજો। આપણે બધા નજીકના છે, ઘણા બધા ભૂખ પણ લાગે, ખાવા પણ બાકી હશે, પણ આપણે એક વાત લઈને આવ્યા છીએ ત્યારે એ વાતને તમે સાંભળશો એવી વિનંતી કરીએ છીએ। મિત્રો, આપણે ઘણું બધું સહન કરી રહ્યા છે ગુજરાતની અંદર। આજે ચૈતરભાઈઓ સિંહ છે એ આબુ અંબાજીથી ઉમરગામ સુધી આપણા આદિવાસી વિસ્તારના હક અને અધિકાર માટે લડે છે ને। એક એવા સિંહ છે કે જંગલમાં, એક એવા સિંહ છે જે આદિવાસીઓના લોકોના હક અને અધિકાર માટે લડે છે, આપણે જોઈ રહ્યા છે। પણ 182 માંથી બલાડીઓ કોઈ એક પણ બોલવા તૈયાર નથી। ત્યારે દુઃખની વાત છે મિત્રો કે એક ડેડિયાપાડાથી આપણા માટે એટલે દૂરથી આવતા 150 કિલોમીટર દૂરથી, ત્યારે શરમજનકની ઘટના છે। આપણે વિસ્તારની અંદર સાંસદ, આપણા વિસ્તારની અંદર ધારાસભ્ય, આપણા વિસ્તારની અંદર પ્રમુખ, આપણા વિસ્તારની અંદર અને ભારતીય જનતા પાર્ટીનું આખું ગોળ એમનું છે અહીંયા આપણે થઈ શકાય એમના મોડામાંથી મગનું નામ મરી પાડવા તૈયાર નથી। આ વિસ્તારના રોડ ખાઈ ગયા, રસ્તા ખાઈ ગયા, ગેસના બાટલા ખાઈ ગયા, ખાતરની થેલીઓ ખાઈ ગયા કે નહીં ખાઈ ગયા? તો હર હંમેશા આ વિસ્તારના જે આપણે જંગલ જમીનના દાવાઓથી પેન્ટિંગ છે એ પણ ખાઈ ગયા છે। એટલે આ વિસ્તાર માટે હર હંમેશા સમગ્ર ગુજરાતની અંદર આબુ અંબાજીથી ઉમરગામ સુધી એક એવો ટાઈગર છે એ ગુજરાતની અંદર લડી રહ્યા છે। આપણા 14 જિલ્લાની અંદર કાર્યભાર સંભાળી રહ્યા છે, રાત દિવસ એક કરીને આપણા સમાજ માટે લડે છે। અને આજે ડેડિયાપાડાના ધારાસભ્યોના વિસ્તારની અંદર આજે વડાપ્રધાનને લલકારતા હોય તો ખુશીની વાત છે, તાળીઓથી વધાવો। આ બલાડીઓ 182 માંથી આ બલાડીઓ કોઈ બોલવા તૈયાર નથી, એટલે આ દુઃખની વાત છે। અને આપણી વચ્ચે આ મોટી વિચારધારાને વાત લઈને આવ્યા છે ચેતરભાઈ વસાવા। આપણા વિસ્તારની અંદર પરિવર્તન કેવી રીતે લાવવું એની વિસ્તારથી વાત આપણને કરશે એ આપણે સાંભળવાનું છે। મિત્રો, આજે ગુજરાતની અંદર અન્યાય, અત્યાચાર, રોજગારીના પ્રશ્ન છે, આજે નવયુવાનો નોકરીના પ્રશ્ન છે, તમે જોઈ રહ્યા છે રોજ અન્યાય થઈ રહ્યો છે। આપણા વિસ્તાર નજીકના ગામની અંદર આપણે જોઈ છે આખી સ્કૂલ ખાઈ ગયા, ત્યાં ઈંટો ખાઈ ગયા, જોયું છે ને આપણે? એટલે આવો બધો અન્યાય અને અત્યાચાર કરી રહ્યો છે એની સામે એક મોટો અવાજ બનીને આજે ચૈતરભાઈ આવે છે। એનો અવાજ મજબૂત કરવા માટે, એનો હાથ મજબૂત કરવા માટે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, તાલુકા અને જિલ્લાની ચૂંટણીની અંદર આપણે સૌ સાથે મળી આ પાયાને મજબૂત કરવાનું આપણે કામ કરવાનું છે। કરશું ને? ઊંચા હાથ કરો, કેટલા જણા કરવાના છે? તો મિત્રો, આવનાર સમયની અંદર આ જિલ્લા પંચાયત સમાવેશ
આપણા જે ચીસડિયા જિલ્લા પંચાયતની અંદર આવતા ઉમેદવાર પ્રવીણભાઈ અને એની આખી ટીમ જગુભાઈ હોય કે મંગુભાઈ એ આપણા ઉમેદવાર છે. એ લોકોને આપણે બહુ ભારે બહુમતીથી જીતાડવાના છે. એમાં એની બાજુની જિલ્લા પંચાયત સીટની અંદર મોટી સટલી અંદર સુખરામભાઈ રાઠવા છે, એની સાથે એની ટીમ છે કુલસિંહભાઈ વગેરે, એમને પણ આપણે ભારે બહુમતીથી જીતાડવાના. જીતાડશો કે નહીં જીતાડો? પરિવર્તન લાવવાનું છે કે નહીં લાવવાનું? એટલા માટે આપણે એક સંદેશ અને વાત લઈને આવ્યા છે મિત્રો. આ વિસ્તારની અંદર ઘણી બધી પાર્ટી આવીને ગઈ છે. હમણાં મંત્રી આવ્યા, તંત્રી આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, ગૃહમંત્રી આવ્યા, પોલીસ પ્રશાસનને સાથે રાખીને હમણાં ફોર્મ ખેંચાવા જયારે હતું ને ત્યારે ઘરમાંથી પેલા બુટલેગર ને કે આરોપીને ઉપાડીને લઈ જતા હોય ને એવી રીતે ઉપાડી લઈ જાય ફોર્મ ખેંચવાની આ પ્રક્રિયા કરે છે. તમે ડબલ એન્જિનની સરકારની અંદર એટલું બધું કામ કર્યું હોય છે તો તમે આવું કરવું પડે. તમારી ડબલ એન્જિનની સરકારની વાત કરો, વિશ્વગુરુની વાતો કરતા હોય તો તમારે ક્યાં માણસને ફોર્મ ખેંચવા માટે આરોપીને જેમ પકડીને લઈ જવું પડતું હોય? દુઃખની વાત છે. આપણે જાગૃત થવાની જરૂર છે. ચૈતર વસાવા આપણા માટે લડે છે અને વડાપ્રધાનને દેડિયા પડ્યા ચૈતરભાઈને દોડવા માટે આવવું પડતું હોય તો શરમજનક ઘટના છે તમારી આ સરકારની અંદર. એટલે ચેલેન્જ આપ્યા છે કે આજે ચેલેન્જ કરનારા ચૈતર વસાવા એક જ છે ગુજરાતની અંદર ભલભલાના પાણી છોડી નાખે છે. એટલે આપણે ખુશીની વાત છે, આપણા માટે સંદેશો લઈને આવ્યા છે. એ ટૂંકા સમયની અંદર આ વિસ્તારની અંદર રાઠ વિસ્તારની અંદર પરિવર્તન લાવવા માટે આજે એટલે દૂરથી આપણા માટે આવ્યા તો આપણે આપણે બેઠેલા તમામ પટેલ આગેવાન, પોલીસ પટેલ, અહીંથી મહારાજો તમામ મિત્રોને વિનંતી કરીએ છીએ, દિલથી અંતરગણ તમને ભાવ રાખીએ છીએ, તમે તમારો શક્તિનો પ્રદર્શન કરો અને ચૈતર વસાવાને ગુજરાતની અંદર આ વિધાનસભાની અંદર એને બોલવાનો એક અવાજ મજબૂત કરવાનો આપણે કામ કરવાનું તમારે સંકલ્પ લેવાનો છે. લેશો ને? તો તૈયાર થઈ જાઓ. ટૂંકો સમય છે, હું લાંબી વાત નહીં કરું. આપણે રોજ ભેગા મળીએ છીએ અને ચૈતર વસાવાની વાણીને તમે સાંભળશો એવી અમે અપેક્ષા કરું છે. અને મારી વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અંતરિયાળ વિસ્તારોમાં જઈને વિકાસની રાજનીતિ પર પ્રચાર કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે હવે મતદાનના દિવસે આદિવાસીઓ કોને સાથ આપે છે તે જોવાનું રહેશે અને સતત અપડેટ આપને પણ અમે આપતા રહીશું. નિર્ભય ન્યૂઝને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહેશો અને આ વિષય પર તમારું શું કહેવું છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવો. જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.